વડોદરા શહેરમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે ઝોન 3 એલસીબી ટીમને મોટી સફળતા મળી છે। અજબડી મિલના ગ્રાઉન્ડમાં લક્ઝરી બસમાં છુપાવીને રાખવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે સફળ રેડ કરી જપ્ત કર્યો છે। ઝોન 3 એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. ફિલાદરાને ચોક્કસ બાતમી મળી હતી કે જબ્બાર ઉર્ફે જબ્બાર ઇદ્રીસી મલિક નામનો શખ્સ અજબડી મિલના ગ્રાઉન્ડમાં દારૂનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો છે। તેણે દારૂનો મોટો જથ્થો એક લક્ઝરી બસમાં છુપાવી રાખ્યો છે। આટલું જ નહીં, આરોપીએ પકડ ન પડે તે માટે આ બસના ચેઝિસ અને એન્જિન નંબર સાથે પણ ચેડા કર્યા હતા। બાતમીને આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી ઝોન 3ની ટીમે સંયુક્ત રીતે અજબડી મિલના ગ્રાઉન્ડમાં દરોડા પાડ્યો હતો। રેડ દરમિયાન લક્ઝરી બસની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 562 નંગ મળી આવ્યા હતા। પોલીસે દારૂ અને લક્ઝરી બસ મળી કુલ ₹5,97,346નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। જો કે મુખ્ય આરોપી જબ્બાર ઉર્ફે જબ્બાર ઇદ્રીસી મલિક પોલીસની પકડથી દૂર છે। હાલ પોલીસ આ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તે કોના ઇશારે આ પ્રકારનો ધંધો કરતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે।